સજાનંદ સ્વામી મહારાજની જય. આઈ થિંક ક્રિશભાઈ અમુક રિલેવન્ટ ક્વેશ્ચન્સ પૂછ્યા કે મૂવી નથી જોવી તો પણ કદાચ જોવાય છે, રાઈટ. આમાંથી ઘણાને ખબર હશે કે મૂવીઝના ઇમ્પેક્ટ આપણા પર શું થાય છે, તો પણ થઈ જાય છે, રાઈટ. આપણે સ્કેમ વર્ડ બધાએ સાંભળ્યો છે? સ્કેમ, કેન વી રિલેટ? સ્કેમ ઇઝ નથિંગ બટ તમારી પાસે કોઈક પૈસાની ચીટિંગ કરીને તમારી પાસેથી પૈસા લઈ જાય, એને આપણે લેમ એન્ડ વર્ડમાં એને સ્કેમ કહીએ, રાઈટ. પણ આઈ કેન પ્રૂવ ટુ યુ કે આપણી સાથે પણ આવા જ બધા સ્કેમ થઈ રહ્યા છે, રાઈટ. ધ ફર્સ્ટ વન ઇઝ okay, so before the presentation comes up, okay, the first scam one, film industry, right? These guys, આ લોકો આપણી સાથે દરરોજ સ્કેમ કરે છે and they are getting better at it, right? Every day they are scamming us and they are getting better at it. કેવી રીતે એ લોકો કરે છે આપણે સમજવાની ટ્રાય કરીએ, રાઈટ. સ્ક્રીન પર બધા સુપર હીરોઝ આવશે, આઈ થિંક બધાએ કદાચ મૂવી જોયા હશે તો રિલેટ કરી શકશો. ધ ફર્સ્ટ વન ઇઝ ધ બેટમેન, સેકન્ડ સુપરમેન, થર્ડ ઓકે, આ સાઈડથી હવે આન્સર્સ આવી ગયા. હવે ધીસ સાઈડ, રાઈટ. વી વુડ હેવ વોચ્ડ ઓલ ઓફ ધીઝ મૂવીઝ, સિરીઝ, પાર્ટ્સ, વી વુડ હેવ બોટ ટી-શર્ટ્સ, રાઈટ. આપણે એની સ્કૂલ બેગ લીધી હશે, ઘણો બધો ખર્ચો કર્યો હશે. તો આ ચારે મૂવીએ મળીને કેટલા પૈસા કમાયા હશે? એની ગેસીસ, બ્રોડ નંબર, જોરથી. ક્વાઇટ ફાર, ઓકે, નોટ બેડ. હજી કોઈ ગેસીસ? જલ્દી. 600 billion, okay. The answer is, we've done some math and it comes to close to $20 billion, okay. હવે ફોર મી, હું રિસેન્ટલી ઇન્ડિયાથી આવ્યો છું 3 વર્ષ પહેલાં, એટલે હજી પણ મારું માઇન્ડ 118 ઇન્ટુ પાઉન્ડ કરે તો હિસાબ થોડોક બરાબર સમજાય. એટલે એવી રીતે કર્યું ત્યારે ખબર પડી 2 થી 2.5 લાખ કરોડ રૂપિયા હતા. 2 થી 2.5 લાખ કરોડ રૂપિયા ફિલ્મ્સ કમાયા છે, રાઈટ. અને બધાએ નામ લીધા, બધાએ સુપર હીરો રેકગ્નાઇઝ કર્યા, તો રાઈટ આપણે પણ કદાચ આમાંથી મૂવીઝ જોઈ હશે, રાઈટ. એટલે આમાં બધામાં કદાચ આપણા પણ પૈસા છે, રાઈટ. સો નાવ યુ નો વોટ ઇઝ ધ કોમન વિથ ઓલ 4 ઓફ ધ કેરેક્ટર્સ? કોઈ ગેસ કરી શકે? યસ, માર્વેલ, ઓકે. પછી યસ સર, ડિઝની કેરેક્ટર્સ, ઓકે. લાસ્ટ વન, they all have powers. Amazing answers. But I have done my analysis and the analysis says they are born orphaned. All the 4 characters are born orphaned. કેવી રીતે પોસિબલ છે? ચારે ચાર કેરેક્ટર જે ઇન્ટ્રોડ્યુસ કરે છે બધા અનાથ છે, રાઈટ. આટલા પૈસા કમાયા અને કેરેક્ટર્સ આર ઓર્ફન્ડ. કેમ એવું છે? ઇઝ ઇટ એની કાઇન્ડ ઓફ કોઇન્સિડન્સ કે ચારે જણ અલગ અલગ પિક્ચર બનાવતા અને ભૂલથી ચારે ચાર અનાથ થઈ ગયા એમ? ના, બટ ઇટ વોઝ ઓલ પ્લાન્ડ, રાઈટ. ધ રીઝન ઇઝ the film producers or the directors or whosoever are building these characters or superheroes, they are playing with our emotions. They are pressing our emotional buttons on how we react, on what to react, right? And how they are playing our emotional buttons, answer is neurocinema. Okay, so what is neurocinema? Simple words, they do a study. એ લોકો આપણા બ્રેન પર એક સ્ટડી કરે અને આપણે પિક્ચર પર, વિડીયો પર કેવી રીતે રિએક્ટ કરે એના બેઝિસ પર મૂવી એન્ગેજિંગ બનાવે, રાઈટ. સો લેટ્સ ડ્રાઈવ ઇન ટુ ડિટેલ. આપણે વિડીયો દ્વારા સમજીએ વોટ ઇઝ ન્યુરોસિનેમા. Do you know neuroscience can be used to predict the audience's response before even making the final movie? It's called neurocinematics. The term neurocinema comes from neurologists who studied which pieces of the film can have the most impact over the viewer's brain. These studies are conducted with people who watched movies while being monitored in fMRI machines to map the activity of the brain. At the basic level, these studies can show us which part of the movie are most engaging, causing the right emotional response. Directors then re-edit or reshoot the movies to create the most engaging version.
રાઈટ. એટલે ટુ બ્રેક ઇટ ડાઉન, એના વિડીયોમાં એમને એક્સપ્લેન કર્યું ટુ બ્રેક ઇટ ડાઉન. MRI મશીન્સ બધા સાંભળ્યા હશે, એટલે સ્પેશિયલી ધીસ સાઇડ બધા MRI મશીન્સ, અ ડિવાઇસ ટુ સ્કેન યોર બોડી, કે આપણા બોડીમાં શું પ્રોબ્લેમ છે એ ડિવાઇસ આઈડેન્ટિફાઈ કરે કે ક્યાં શું ગડબડ છે, એના બેઝ પર ટ્રીટમેન્ટ થાય. તો વોટ ઇઝ ન્યુરો સિનેમા? જે ફિલ્મ મેકર્સ હોય એ શું કરે, એની અંદર વ્યુઅર્સને સુવડાવે ને પિક્ચર દેખાડે એમને, રાઈટ. MRIની અંદર તમને સુવડાવે ને ઓડિયન્સને મૂવી દેખાડે, અને મૂવી દેખાડ્યા પછી એ લોકો શું કરે બહાર, આપણા બ્રેનના રિએક્શન, કે આપણું બ્રેન કયા સીન પર કેવી રીતે રિએક્ટ કર્યું, કે કયા સીન પર બ્રેન કેટલું એક્ટિવ હતું, કે કયા સીન પર બ્રેન કેટલું નોટ એક્ટિવ હતું, એનું એનાલિસિસ કરે ને એ બેઝિસ પર મૂવી બનાવે, રાઈટ. આપણને કદાચ એમ લાગે કે કેટલું ઇન્ટેન્સ ફાઇટિંગ સીન હતી, રાઈટ, સુપર હીરોએ આખી યુનિવર્સ બચાવી લીધી, રાઈટ, કે કોઈકે સારી એક્ટિંગ કરી નાખી, કે સારી સ્ટોરી હતી, બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ નથિંગ બટ દે આર મેપિંગ અવર બ્રેન. આપણા બ્રેનને સ્ટડી કરે, કયા બ્રેને કયા સીન પર કેવી રીતે રિએક્ટ કર્યું ને એ જ આપણને દેખાડે, રાઈટ. આપણે સ્કેમ એક વખત પૈસા આપીને છૂટી જઈએ, પણ ધીસ ઇઝ અ મેન્ટલ સ્કેમ. Time and time again, we watch a series, we watch an episode, right? We watch a superhero and we are waiting for another series or another part for 6 months, 8 months, 12 months. We are always on the hook. But at the end of the day, the conclusion is they know what they are going to show us, right? Next scam. Okay, so first here will I try to see the impact of neurocinema on our mind. કે આપણે મૂવીઝ જોઈએ, ન્યુરોસિનેમા આપણા બ્રેન પર શું ઇમ્પેક્ટ ક્રિએટ કરે. કટ થાય છે, પણ આઈ રીડ દેટ આઉટ. ફર્સ્ટ, ઇટ્સ ઓવર સ્ટિમ્યુલેટ્સ બ્રેન, રાઈટ. જ્યારે આપણે મૂવી જોઈએ, રાઈટ, ઇન્ટેન્સ ફાઇટિંગ સીન હોય, એક્શન ચાલતા હોય, રાઈટ, ધીઝ આર ઓલ હાઈ ઇન્ટેન્સિટી સિમ્યુલેટિંગ મૂવીઝ. અને જ્યારે એ આપણે જોઈએ ત્યારે ન્યુરોસિનેમા આપણા બ્રેનમાં એક ફ્લાઇટ સિસ્ટમ ચાલુ કરી નાખે. એટલે એ ફ્લાઇટ સિસ્ટમ કલાકો સુધી એક્ટિવ રહે. એટલે આપણે કદાચ રિયલાઇઝ કર્યું હશે કે મૂવી કદાચ પતી જાય, પણ વી સ્ટીલ ફીલ દેટ હેવીનેસ ઇન અવર માઇન્ડ, કે આપણું માઇન્ડ ફટીગમાં આવી જાય છે, કે કે માઇન્ડ ઇઝ સ્ટીલ નોટ સેટલ ડાઉન આફ્ટર વી વોચ ધ મૂવી. સેકન્ડ ઇઝ ડિસ્ટોર્ટેડ રિયાલિટી, રાઈટ. ઘણા નેગેટિવ કેરેક્ટર્સ હોય જે પોર્ટ્રે કરે, કે કોઈ કે ગેમ્બલિંગ કરીને સક્સેસફુલ કરિયર બનાવી, કોઈ કે ચીટિંગ કરીને સક્સેસફુલ કરિયર બનાવી. દે ટ્રાય ટુ શો ઓલ પોસિબલ શોર્ટકટ્સ એન્ડ દે ડિસ્પ્લે એઝ ઇફ સમવન વોઝ સક્સેસફુલ. પણ આપણને રિયાલિટીમાં ખબર પડે કે હાર્ડવર્ક સિવાય પોસિબલ નથી. The third, it encourages harmful behavior, right? આપણે મૂવીઝમાં જોઈએ, રેકલેસ ડ્રાઇવિંગ હોય, કન્ઝ્યુમિંગ એલ્કોહોલ હોય, ડ્રગ્સ હોય, સ્મોકિંગ હોય, એને એકદમ કૂલ રીતે ડેપિક કરે, રાઈટ. બધાના ફેવરેટ એક્ટર સ્ક્રીન પર એ કરે, એન્ડ ધીસ encourages harmful behavior. અને મારા લાઈફ પર પણ it had created an impact, because when I entered college, I had seen my movie stars drink on this big screen. I had seen my movie stars smoke, and it looked like cool, right? બધા ફ્રેન્ડ્સ વેલિડેટ પણ કરે. તો એ પ્રેશરમાં મેં પણ ચાલુ કરી નાખ્યું, વિદાઉટ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇમ્પ્લિકેશન ઇટ કેન હેવ ઓન માય માઇન્ડ એન્ડ ઓન માય બોડી. ફોર્થ, નોર્મલાઇઝિસ વાયોલન્સ, રાઈટ. આપણે ફાઇટિંગના સીન્સ જોયા હોય, રાઈટ, મારામારીના સીન્સ જોયા હોય, તો એ નેચર આપણે લાઈફમાં કેવી રીતે રિએક્ટ કરીએ એ પણ આવી જાય, રાઈટ. કદાચ આપણે પેરેન્ટ્સ સાથે સ્નેપ કરીએ, આપણે કોઈ નાના ભાઈ હોય, નાની બહેન હોય, આપણે એના પર એને સ્નેપ કરીએ, રાઈટ. કદાચ કોઈક નાની સ્મોલ ડિસએગ્રીમેન્ટ હોય, પણ એ ક્યારે આર્ગ્યુમેન્ટમાં ટર્ન થઈ જાય ખબર ના પડે, રાઈટ. શાઉટિંગ, પુશિંગ એકદમ કોમન થઈ જાય, બિકોઝ અવર બ્રેન, અવર માઇન્ડ ઇઝ જસ્ટ ટ્યુન ટુ વોચિંગ ધોઝ હેવી ઇન્ટેન્સ ફાઇટિંગ અગ્રેસિવ સીન્સ, અને જે પછી આપણા ડે ટુ ડે લાઈફમાં એ આવી જાય છે. અને દેન ઓબ્વિયસલી એડિક્શન ટુ ઇન્ટેન્સ સ્ટિમ્યુલેશન. જ્યારે આપણે એટલું એન્ગેજિંગ કન્ટેન્ટ જોતા હોય, રાઈટ, જ્યારે બ્રેન ઇઝ એક્ટિવલી એન્ગેજ ઇન ધોઝ સીન્સ, પછી કદાચ આપણે સ્કૂલનું વર્ક કરવાનું આવે, હોબીઝ કરવાની આવે, તો એકદમ બોરિંગ લાગે, બિકોઝ દે આર નોટ હાઈલી સ્ટિમ્યુલેટિંગ ડે ટુ ડે વોટ એવર વર્ક દેટ વી ડુ વેન યુ કમ્પેર ઇટ ટુ મૂવીઝ. નેક્સ્ટ સ્કેમ. Okay, so this was a study done by British Board Film Classification, BBFC. They had done this survey in September of 2025 this year. એ લોકોએ સર્વેમાં એજ 12 થી એજ 21ના 2000 સ્ટુડન્ટ્સને એ લોકોએ સર્વે કર્યો. ને એ લોકોને એક જ ક્વેશ્ચન પૂછ્યો કે વોટ impact does movie or a TV series can have on you? So nearly half of them says they affected their mental well-being. And over 40% says that they made them feel sad or emotionally slow, right? These are someone amongst us, right? Age 12 to 21, જ્યારે આપણું બ્રેન ડેવલપ થતું હોય ત્યારે એમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો. એન્ડ ધીઝ વર ધ વ્યુઅર્સ, જે સ્ટુડન્ટ જે મૂવી જોતા હતા, આ બધા એ લોકોના જવાબ છે કે 40% of them said they felt anxious and unsettled. Right, so this is what movie has an impact on us. કદાચ બેક 10 years 15 years અગો એમ કહેવાય કે અમને એક વિન્ડો મળતી હતી
કે આખો દિવસ ભણ્યા હોય તો 2 કલાક પિક્ચર જોઈ લો તો ફ્રેશ થઈ જવાય, રાઈટ. બટ વેન આઈ લુક બેક નાઉ કે એવું કદાચ કોઈ જ મૂવી નથી કે આપણને ફ્રેશ કરી આપે, રાઈટ. વી ડોન્ટ ફીલ લાઈક કોઈ મૂવી જોયા પછી કદાચ આપણે 6 કલાક ભણી શકશું કે 3 કલાક ભણી શકશું. ઉલટાનું આપણને માઇન્ડમાં ઓર ફટીક ક્રિએટ થાય અને વી જસ્ટ ફીલ લાઈક એન્ડિંગ અવર ડે એન્ડ ગોઈંગ ટુ સ્લીપ, રાઈટ. સો લેટ્સ લુક એટ ધ નેક્સ્ટ સ્કેમ. Okay. Anyone knows word of the year? Oxford Dictionary releases word of the year every year, right? Referring to Oscar awards, IFA awards. They have this best actor, best director, best actress. So Oxford Dictionary releases one year every year. ખબર છે કોને 2024 માં કયો વર્ડ છે? Yes? Brain rot. Yes, we got the right answer. So answer is brain rot. ઓકે, સો ધીસ ઇઝ સમથિંગ લાઈક અ બ્રેઇન રોટ. આપણે એનું મિનિંગ સમજવાની ટ્રાય કરીએ, પણ બ્રેઇન રોટનો મતલબ આ છે, એક હાથમાં રિમોટ, આરામથી બ્રેન આપણું બેઠું છે ને ટીવી જોવે છે, રાઈટ. એટલે ટેક્સ્ટબુક ડેફિનેશન શું કહે છે કે ડિટોરિએશન ઓફ મેન્ટલ હેલ્થ ડ્યુ ટુ ઓવર કન્ઝમ્પશન ઓફ સોશિયલ મીડિયા, રાઈટ. આ વર્ડ મેં નથી બનાવ્યો, આ ઓક્સફોર્ડ ડિક્શનરીનો વર્ડ છે. અને ઓક્સફોર્ડ ડિક્શનરી ક્યારે આ વર્ડ બનાવે? જ્યારે વર્લ્ડ ઓવરમાં યુઝ થઈ રહ્યું છે ત્યારે. એન્ડ વોટ ઇટ સેઝ? Deterioration of mental health, deterioration of our brain, deterioration of our mental state due to consumption of media. That is not challenging. આ નોટ ચેલેન્જિંગ વર્ડ આપણે પકડી રાખીએ, ખાલી આગળ ડિટેલમાં જોઈએ શું છે, અને આગળ વિડીયો દ્વારા સમજવા ટ્રાય કરીએ વોટ ઇઝ બ્રેન રોટ એન્ડ વેધર વી આર એક્સપિરિયન્સિંગ દેટ. Have you wondered your brain is turning into mush? Welcome to 2 minutes of brain rot. What exactly is brain rot and how is it affecting your ability to focus? Imagine it's a Monday evening. You get back from college, you're motivated, sharp and want to get ahead of everyone else. You sit down to study and the phone beeps. It's 6:54 p.m. I will watch a few reels and study from 7. Boom. The next thing you know, it's 2 in the morning. It hits you. Your books are untouched. You haven't studied. You miss the mess timings and instead of being ahead of everyone else, you're way behind schedule. Well, your brain is rotting. Brain rot isn't some nasty mental illness, but it sure is feeding your procrastination, your addiction, your workflow, and most importantly, your attention span. Your attention span isn't just shrinking, it's being systematically destroyed by brain rot. The content you most likely consume during this endless doom scroll is nothing but cat reels, prank videos that isn't adding any value to your life. You sit down with food and you're looking for something to watch. You keep scrolling Netflix. You're not touching your food because you wanna watch something while you eat, but you can't settle on a choice. You're not eating, you're not watching, you're not eating, you're not watching. Pause. થાય છે આવો કોઈ એક્સપિરિયન્સ? મારી સાથે તો થાય છે, કારણ કે ક્યારે જમવા બેસીએ ત્યારે એક હાથમાં ડિશ હોય અને બીજા હાથમાં રિમોટ હોય, રાઈટ. માઇન્ડ ઇઝ સ્ટીલ સ્ટ્રગલિંગ કે જે જોવું છે પહેલાં હું ગોતી લઉં અને એ બીજા હાથમાં પ્લેટ છે, તો એમાં નથી જમાતું, નથી જોવાતું, નથી જમાતું, નથી જોવાતું. ને એમાં એક ઇમ્પોર્ટન્ટ વર્ડ એ લોકો યુઝ કરે છે કે યોર અટેન્શન સ્પેન ઇઝ નોટ શ્રિંકિંગ બટ સિસ્ટમેટિકલી ડિસ્ટ્રોયડ. એટલે દે હેવ ગોટ ધીસ એલ્ગોરિધમ ઇન પ્લે, રાઈટ. આપણને કદાચ એમ થાય કે મારે ઇન્સ્ટાગ્રામ પર ટાઈમ સ્પેન્ડ નથી કરવો તો પણ થઈ જાય છે. તો આન્સર આ છે, બ્રેન રોટ. દે હેવ ગોટ ધીસ સિસ્ટમ ઇન પ્લેસ કે સીધું તમારા મેન્ટલ હેલ્થ કે ને કે ડોપોમાઇન પ્લેઝર કેમિકલ રિલીઝ કર્યા જ કરે અને આપણને જોવાનું છોડવાનું મન ના થાય. અને સેમ જે વિડીયો સ્ટાર્ટિંગમાં ચાલુ થયો કે જોતા આખો દિવસ કાંઈ ના કર્યું હોય, ખાલી 3 કલાક 2 કલાક રીલ્સ જોઈ હોય તો એમ લાગે કે 10 કલાકનું કામ કરી લીધું છે, રાઈટ. ઇટ ફીલ્સ હેવી, ઇટ ફીલ્સ મેન્ટલી એક્ઝોસ્ટિંગ, રાઈટ. બિકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે માઇન્ડ ઇઝ જસ્ટ બિંગ pushed over by highly simulating material. આપણને બ્રેનને આપણે જોયા જ કરે અને પછી થાકી જાય. નેક્સ્ટ, આપણે બ્રેન રોટ આપણા પર શું ઇમ્પેક્ટ કરે આપણે એની વાત કરીએ. આઈ થિંક બાય ધ ટાઈમ ઇટ આવે એટલી વાર. ઇટ ડેમેજીસ અબિલિટી ટુ ફોકસ, રાઈટ. ઇફ યુ આર કન્ટિન્યુઅસલી સ્ક્રોલિંગ ઓન ઇન્સ્ટાગ્રામ, ધ ફર્સ્ટ થિંગ દેટ એ આપણી સાથે કરે એ આપણું ફોકસ, આપણી જે અબિલિટી છે ફોકસ કરવાની એ તોડી નાખે. કેવી રીતે તોડી નાખે? આપણે જે નાના શોર્ટ વિડીયોઝ જોઈએ દે આર હાઈલી સિમ્યુલેટિંગ, અને એ જોઈએ ત્યારે આપણું બ્રેન એકદમ એક્સાઇટ થઈ જાય. ઇન ફ્યુ સેકન્ડ્સમાં આપણને ક્યારે ફોન મૂકવાનો મન ન થાય. એક વિડીયો પતે તો બીજો જોઈએ, બીજો પતે તો ત્રીજો જોઈએ, બિકોઝ અવર બ્રેન ઇઝ એક્સાઇટેડ, રાઈટ. અને જ્યારે એની સામે જ્યારે સ્કૂલનું વર્ક આવે, રાઈટ, દેન વી કાન્ટ ફોકસ બિકોઝ એ સ્કૂલનું વર્ક ઇઝ નોટ હાઈલી સિમ્યુલેટિંગ. સેકન્ડ, reduces cognitive skills. What is cognitive skills?
મેમરી અને ક્રિએટિવિટી કેવી રીતે ઇમ્પેક્ટ કરે? અવર બ્રેન ઇઝ ઓલવેઝ યુઝ ટુ બી ચેલેન્જડ, રાઈટ? આપણા બ્રેનને ક્યારે પણ વોચિંગ કરવું, રાઈટ, દેટ ઇઝ નેવર પાર્ટ ઓફ અ બ્રેન્સ થિંગ. બ્રેન નીડ્સ ટુ બી ચેલેન્જ ઓલ ધ ટાઈમ. પણ આપણે જ્યારે વિડીયો જોઈએ ત્યારે બ્રેન ફ્લાઇટ મોડ, સ્લીપ મોડમાં જતું રહે, રાઈટ? એન્ડ મોમેન્ટ દેટ હેપન્સ, રાઈટ, અવર કે ને કે અવર મેમરી ઇઝ ઇમ્પેક્ટેડ, રાઈટ? વી સ્ટાર્ટ ટુ ફર્ગેટ થિંગ્સ. અને સેકન્ડ, આપણી જે ક્રિએટિવિટી છે, રાઈટ, ધ બ્રેન ઇઝ નોટ બિંગ ચેલેન્જ ટુ બી ક્રિએટિવ ઇનફ. એ આપણી ક્રિએટિવિટી ડિમિશ થાય છે. થર્ડ ઇઝ લિંક ટુ મોર સ્ટ્રેસ એન્ડ એન્ઝાયટી. ઓબ્વિયસલી આપણે જ્યારે હાઈ સ્પીડ વિડીયોઝ જોઈએ, દેટ ઇઝ કનેક્ટેડ ટુવર્ડ્સ હાઉ વી થિંક, હાઉ ઇઝ અવર માઇન્ડ કનેક્ટેડ. ફોર્થ પોઈન્ટ, રેગ્યુલર એક્ટિવિટી સીમ્સ બોરિંગ, રાઈટ? કદાચ આપણે રીલ્સ જોતા હોય ફોનમાં અને કદાચ મમ્મી કહે કે મને ઘરના કામમાં હેલ્પ કરો, કદાચ સ્કૂલ વર્ક કરવાનું આવે તો એકદમ બોરિંગ લાગે. કારણ કે જે રીલ્સ જે છે એ આપણા માઇન્ડમાં એક ડોપામાઇન કેમિકલ છોડ્યા જ કરે છે. એના કારણે આપણને આપણી બીજી બધી એક્ટિવિટીઝ આવે, ઇવન ફ્રેન્ડ સાથે ફૂટબોલ રમવાનું પણ આવે, એ એકદમ બોરિંગ લાગે. એન્ડ વી ઓલવેઝ વોન્ટ ટુ જસ્ટ સ્ટિક ટુ ધ ફોન, વોચ સોશિયલ મીડિયા એન્ડ વોચ મૂવીઝ. લાસ્ટ, ઇન્ક્રીઝ ડિસ્ટ્રેક્શન, રાઈટ? આઈ ફેસ ધીસ. કામ કરીએ ત્યારે ફોનમાં કોઈનો મેસેજ આવ્યો હોય કે ન આવ્યો હોય, ફોન ઘડી ઉપાડવાનું મન થાય. વોટ ઇઝ દેટ, રાઈટ? સો અવર બ્રેન ઇઝ સ્ટીલ કનેક્ટેડ ટુ ધ એપ, ધ સોશિયલ મીડિયા. એટલે ઘડીએ જોવાનું મન થાય. અને માઇન્ડ યુ, ધ નંબર ઓફ ટાઈમ્સ આપણે ફોન ઉપાડીએ, આપણું ડિસ્ટ્રેક્શન એટલી વાર તૂટે. અને દેન વેન વી હેવ ટુ સ્ટડી, વી હેવ ટુ ગેટ બેક ટુ અગેન, વી હેવ ટુ વર્ક દેટ એક્સ્ટ્રા સ્ટેપ ફોકસ કરવા માટે. આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કોણ છે? કોઈ તો રોહિત શર્મા, રાઈટ? આપણે રીડ કરીએ એને શું લખ્યું છે, રાઈટ? He says, I don't have a Twitter or Instagram on my phone for the last 9 months. And if I have to do any post, my wife handles it. These are distractions. It's waste of time and energy. And so I have decided not to have it in my phone. આપણે અહીંયા ફૂલ સ્ટોપ કરીએ, રાઈટ? હી ઇઝ રોહિત શર્મા, રાઈટ? અને એ વન ઓફ ધોઝ સેલિબ્રિટી સ્પોર્ટ્સ પર્સન છે જેને પોસ્ટ અપલોડ કરે અને એના પૈસા મળે છે. બેર મિનિમમ 1 કરોડ રૂપિયા તો મળતો જ હશે, રાઈટ? આમાંથી કદાચ કોઈ હશે જેને 1 કરોડ રૂપિયા મળે છે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવાનો, રાઈટ? કદાચ 1000 રૂપિયા પણ નહીં મળતા હોય. જે માણસને જેનાથી પૈસા મળે છે એ કહે છે કે ઇન્સ્ટાગ્રામ ઇઝ વેસ્ટ ઓફ એનર્જી એન્ડ ટાઈમ. અને એમના જે વાઇફ છે જે એનું PR સંભાળે છે, દે ડઝ ધ અપલોડિંગ ફોર ધેમ, રાઈટ? કદાચ કોઈક આઈ ડોન્ટ નો F1 ફોલો કરતું હશે, હમણાં જ સિઝન કમ્પ્લીટ થઈ, તો લુઇસ હેમિલ્ટન જે 7 ટાઈમ વર્લ્ડ ફેમસ હતા, રાઈટ? એ આ વખતે એમનું વર્ષ બહુ ખરાબ હતું. એટલે એમને ન્યૂઝ મીડિયામાંથી કોઈકે પૂછ્યું કે હાઉ આર યુ ગોઈંગ ટુ ટર્ન બેક, એટલે હાઉ આર યુ ગોઈંગ ટુ પ્રિપેર યોર સેલ્ફ, તમારું એટલું વર્ષ ખરાબ હતું, હાઉ આર યુ ગોઈંગ ટુ પ્રિપેર ફોર 2026? એને એક જ આન્સર આપ્યો કે આઈ એમ ગોઈંગ ટુ થ્રો અવે માય ફોન ઇન ડસ્ટબિન ફોર નેક્સ્ટ 3 months, રાઈટ? કેન વી થ્રો અવર મોબાઈલ ફોન ઇન ડસ્ટબિન ફોર નેક્સ્ટ 3 months ઇફ યુ હેવ ટુ ગિવ એક્ઝામ્સ, રાઈટ? એ મારે કદાચ વિચારવાનો છે, રાઈટ? કે હું 3 મિનિટ મારા ફોનથી દૂર રહી શકું છું, 30 મિનિટ દૂર રહી શકું છું. એ સેલિબ્રિટી જેને પોસ્ટ નાખવાથી, પોસ્ટ મૂકવાથી પૈસા મળે છે, એનાથી એનું કરિયર છે, એ બધા એનાથી દૂર જઈ રહ્યા છે, રાઈટ? અને મને એમાંથી કાંઈ નથી મળતું, રાઈટ? મારી બેંક બેલેન્સમાં 0.50p નો પણ વધારો નથી થતો, તો મને જોવાનું એ મન થાય છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, જે લાઇન 4 વર્ડ મેં હાઇલાઇટ કર્યા છે કે ઇફ ઇટ્સ ધેર આઈ વિલ વોચ ઇટ. રોહિત શર્મા શું કહે છે? અગર મારા ફોનમાં હશે તો હું જોઈશ. એટલે એનો મતલબ શું થયો? રોહિત શર્મા બિંગ રોહિત શર્મા, he can focus and concentrate for hours and hours, right? We all agree કે એનું કોન્સન્ટ્રેશન ફોકસ આપણે બધા કરતાં કદાચ સારું હશે, પણ એ પણ એ કહે છે કે મારા ફોનમાં હશે તો હું જોઈશ, રાઈટ? સો હવે વિચારવાનું આપણે છે કે આપણે આપણા ફોનમાં શું રાખવું છે ને કેમ નથી રાખવું, રાઈટ? ધ થર્ડ સ્કેમ, સાંભળ્યું છે ડેડ ફૂડ? નહીં? એનીવન ડેડ ફૂડ? વોટ ઇઝ ડેડ ફૂડ? Processed food? Okay, close. Yes? Okay. પિક્ચર જોઈ લઈએ આપણે એક વખતે. ઓકે, રિલેટેબલ. હવે ડેડ ફૂડ. અને કેમ ડેડ ફૂડ કહેવાય? જંક ફૂડ. પણ કેમ? વાય ડેડ ફૂડ? વાય જંક ફૂડ? જંકનો મતલબ સ્ક્રેપ ઇન લેમેન. વાય ઇટ ઇઝ કોલ્ડ? Perfect. Okay. Yes? Okay. એટલે I've tried breaking down the answer કે what is a dead food. Dead food is nothing કે એની અંદર જે vitamins ને nutrients હોય
એને એમાંથી કાઢી નાખવામાં આવે, એને એમાંથી કિલ કરી નાખવાના આવે ને એમાં ખાલી શુગર એડ કરે ને ફેટ્સ એડ કરે. એન્ડ વાય ડે ડુ દેટ? જસ્ટ ટુ મેક ધ ફૂડ ટેસ્ટી અને હેવ અ લોંગ શેલ્ફ લાઈફ. અને દે આર ફૂલ ઓફ કેમિકલ્સ. હવે કેમિકલ્સ શું કામ કરે એ આપણે જોઈએ, રાઈટ? આપણી પાસે હમણાં કોર્નરમાં અહીંયા પીઝાનું બોક્સ આવ્યું હોય, રાઈટ? એ પીઝાનું બોક્સ ખુલે તો કઈ સ્મેલ આવે? ઓરિગાનો, રાઈટ? વી ગેટ દેટ ફ્રેગ્રન્સ ઓફ ઓરિગાનો, રાઈટ? આપણે મેકડોનલ્ડ્સમાં ચાલી અંદર જઈએ તો આપણને એક કોર્નમાં ફ્રેન્ચ ફ્રાઈઝની સ્મેલ આવતી હોય, રાઈટ? તો એ શું કરે છે? એ શું એવું લાગે એ લોકો બહુ ફાઇન જમવાનું બનાવે છે કે મમ્મી કદાચ ઘરે એવું ટેસ્ટી નથી બનાવતા, રાઈટ? બટ ધ થિંગ ઇઝ એ લોકો જે કેમિકલ જે નાખે છે એ કેમિકલ શું કામ કરે? એ આપણા બ્રેનને ટ્રિક કરે. ફર્સ્ટ, ટુ કન્વિન્સ અવર બ્રેન કે ધીસ ઇઝ ટેસ્ટી ફૂડ. સેકન્ડ, એ શું કરે? આપણે બહુ જમ્યું હોય ને તો આપણા અંદરથી એક મેસેજ આવે કે ભાઈ પેટ ફૂલ છે, બસ કર, રાઈટ? આપણે કહીએ મમ્મીને હવે નહીં જમાય મારાથી, મારું પેટ ભરાઈ ગયું છે. આ ડેડ ફૂડ શું કરે? એ જે સિસ્ટમ જે સિગ્નલ પાસ કરે ને એ સિગ્નલને બ્રેક કરી નાખે. એટલે એક્ઝામ્પલ, ઇફ યુ વોન્ટ ટુ ડુ ડોરિટોસ, તમે ડોરિટોસ જમીએ કદાચ એક, રાઈટ? તો એકથી તમે પાછા બીજા પર જાઓ, બીજાથી ત્રીજા પર જાઓ. પીઝાનું બોક્સ હોય તો એમાંથી આપણે બીજા સ્લાઇસ લયા કરે. વાય વી ડુ દેટ? બિકોઝ અવર બોડી ઇઝ નોટ એબલ ટુ ગીવ અસ એની સિગ્નલ, રાઈટ? એટલે વોટ ઇઝ ડેડ ફૂડ એ ડિટેલ આપણે જોઈએ એક શોર્ટ વિડીયો પર. Let's show him how it's done. Yeah? Here we go. Open up. Wow! Enhanced flavor. Now we're talking. What do you taste like now? God damn! That's good. What do my papillae say? Umami. Delicious, bro. Yep, we got a text Brain about this one. Aha, umami flavor. That means protein is about to hit. Here, brain to tongue. Start salivating and eating as much as you can. I repeat, as much as you can. You got it, boss. Come on, let's go. You two, get in. Bring the next. Give me more. Yes. Right. Lots of protein. Very nice. Brain can't go on like this. I'm 120% capacity right now. What? How is that even possible? Computer here says we're still hungry. Well, you better fix that computer, because I'm gonna be the one dealing with the glucose spike. And me with a clogged artery. Weird. Wait a minute. Son of a gun! That umami flavor wasn't protein, but glutamate. Don't! Red alert, brain to tongue. Abort mission right now. Stop salivating and block the entrance. No one comes in. Alright, you heard the boss. We are now full. No one comes in with monosodium glutamate. I don't know what you're talking about, man. My name is autolyzed yeast. Well, that is the same. No, my real name is hydrolyzed protein. That's the same. Glutamic acid? The same. Sodium caseinate? That's still the same. E621? What? I've never heard of that one. Let's see what you taste like. God damn! રાઈટ? એટલે ટુ કટ ઇટ શોર્ટ, એમને બધા એન્ડમાં બધા કેમિકલ્સના નામ લીધા, રાઈટ? હું 621 છું, પ્રોટીન યીસ્ટ છું, ગ્લુટામેટ છું. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે દે ઓલ ડુ ધ સેમ ટ્રીક. દે ટ્રીક અવર બ્રેન ટુ સે દેટ વી આર વેરી ટેસ્ટી. એટલે ટંગ અંદર લઈ જાય અને સિગ્નલ આવે ને એટલે આપણે જયમાં જ કરે, રાઈટ? એટલે ધીઝ આર ઓલ ધ સ્કેમ્સ, વિચ બધા ભક્તોએ પણ આજે વાત કરી કે ધીઝ આર ઓલ ધ સ્કેમ્સ વી એક્સપિરિયન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. આપણી ફૂડ હેબિટ્સ હોય, મૂવીઝ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, these are all scams of 2025. But I have a story to share, right? Shielded from scam, my story, right? When I was of your age, 15 years ago, when I was of your age, right, what scams I faced? First scam, બધા હમણાં ટચ સ્ક્રીન મોબાઈલ ફોન યુઝ કરતા હશે, રાઈટ? At that time, the keypad phone was turning into a smartphone. Smartphone તો નહીં, ટચ સ્ક્રીન થતા હતા, એની અંદર એપ્સ પણ નહોતા. એટલે એની અંદર અમે મૂવીઝ ને વિડીયોઝ લોડ કરતા હતા, રાઈટ? સેકન્ડ, કોલેજમાં ગયા ત્યારે ધ સેકન્ડ વોઝ સાયબર કેફે ટુ પ્લે કાઉન્ટર સ્ટ્રાઇક, રાઈટ? કાઉન્ટર સ્ટ્રાઇક બધા રિલેટ કરતા હશે, રાઈટ? વી પ્લેડ દેટ ફોર અવર્સ એન્ડ અવર્સ, રાઈટ? 6 કલાક 7 કલાક ખબર જ ન પડે કારણ કે અંદર અંધારું હોય. થર્ડ, કોલેજમાં ગયા તો ગોઈંગ ટુ હુક્કા બાર, રાઈટ? કોલેજ બંક કરીને એમાં જતા હતા, રાઈટ? બધા ફ્રેન્ડ્સ એમાં સાથે હતા. પાર્ટીઝ, ડ્રિંકિંગ, દેટ આઈ વેન્ટ ઓન, રાઈટ? કારણ કે મૂવીઝમાં જોયું હતું કે જેટલા પણ ફેવરેટ હીરો કરે મોટી સ્ક્રીન પર, રાઈટ? એક આપણે કરવા માંગતા હતા કે કૂલ છે, આપણે બધા ફ્રેન્ડ્સ આપણી ઇજ્જત કરે, રાઈટ? એ માઇન્ડસેટથી ચાલુ કરી નાખેલું. એન્ડ ધોઝ વર ઓલ ધ સ્કેમ્સ, રાઈટ? અને એ ટાઈમે નક્કી કર્યું કે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરવી છે. મેં નહીં, પપ્પાએ કરેલું નક્કી, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી કરવી છે, રાઈટ? પણ કેવી રીતે થાય? કેટલી મહેનત લાગે? શું કરવાનું? કોઈ આઈડિયા જ નહીં. નો ક્લુ. અને જે પર્સન્ટેજ આવે એ આપણા સેફ ઝોનમાં પર્સન્ટ આવે, 70-75% આવે. એટલે પેરેન્ટ્સ ખુશ ના થાય અને ગુસ્સે ના કરે,
રાઈટ. એમ કે આપણે વધારે મહેનત કરો પણ મારે નહીં અને વધારે હેપી ન થાય, એટલે સેફ ઝોનમાં આપણા માર્ક્સ આવતા હતા. એટલે એ એફર્ટથી આપણે CA કરવાનું ચાલુ કર્યું, એ જ એફર્ટ આપતા હતા. પણ બીજે બધે ટાઈમ જયા કરે, રાઈટ. પાર્ટીઝ, ડ્રિંકિંગ, હુક્કા, કાઉન્ટર સ્ટ્રાઇક અને નવો મોબાઈલ ફોન આવેલો, રાઈટ. આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન ધ ફેમિલી ટુ હેવ અ સ્માર્ટફોન જેમાં મ્યુઝિક વાગતું હતું, એમાં વિડીયોઝ જોવાતા હતા. મારા એકલા પાસે એવો ફોન હતો, રાઈટ. ઇમેજિન ધોઝ વર ધ સ્કેમ્સ 15 years ago, રાઈટ. અને એ બધામાં આપણે નક્કી કર્યું કે CA કરવું છે. CAની એક્ઝામ્સ આપી તો એમાં આપણે ફેલ થયા, રાઈટ. 1-2 અટેમ્પ્ટ આપ્યા, એમાં ફેલ થયા. તો સાથેના ફ્રેન્ડ્સ એમ કે હવે યાર મૂકી દઈએ યાર, આપણે CA નથી કરવું, આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી મૂકી દઈએ, હવે આપણે BCom કરીએ, BCom પછી માસ્ટર્સ કરશું, રાઈટ. એ મને પણ વાત લોજિકલ રહી, યાર આપણે થતું નથી તો મૂકી દઈએ. ત્યારે મારા ફ્રેન્ડે એ વિચાર નહીં આપ્યો યાર આપણો ટાઈમ બહુ બગડે છે, આપણે ભણીએ. ફ્રેન્ડે ઇન્સ્ટિટ્યૂટની વાતો કરી, યાર એ લોકો મુંબઈથી છે ને કોઈને પાસ જ નથી કરતા, આપણે ગુજરાત ને રાજસ્થાનથી જઈએ ને તો ત્યાંથી પાસ થઈ જાય. બધા લેમ એક્સક્યુઝીસ, નેવર ઓન અસ વોટ વી વર ડુઈંગ, રાઈટ. એટલે આપણે 50-50 હતા, કરીએ ન કરીએ, રાઈટ. ત્યારે મારા લાઈફમાં ધવલભાઈની એન્ટ્રી થઈ, રાઈટ. ધવલભાઈ શું છે સભા, રાઈટ. સભામાં ઇન્ટ્રોડ્યુસ કરાયું, ત્યારે લીડર્સ, અમારા મેન્ટર્સ છે મુંબઈમાં, પ્રશાંતભાઈ, નિમેશભાઈ, એમની સાથે ફ્રેન્ડશિપ થઈ, રાઈટ. એટલે ધીરે ધીરે જ્યારે ફ્રેન્ડશિપ વધતી ગઈ ત્યારે આપણે આપણું પ્રપોઝલ મૂક્યું કે ભાઈ CA થતું નથી, મૂકી દઈએ, અટેમ્પ્સ લાગે છે, રાઈટ. ત્યારે પ્રશાંતભાઈ, નિમેશભાઈ વાત કરી, રાઈટ. ચાર્ટર્ડ એકાઉન્ટન્સી મારા લાઈફમાં શું રોલ પ્લે કરી શકે એનું મને ઇમ્પોર્ટન્સ સમજાયું કે આપણે કદાચ ભણશું તો આપણે નહીં પણ આપણી ફેમિલીને બહુ ફાયદો થશે, રાઈટ. એટલે એમની વાત માયની ન માયની આપણે આપણી પ્રેક્ટિસ ચાલુ કરી. પણ મોટામાં મોટો એડવાન્ટેજ એ થયો કે CA જ્યારે આપણે પાછું રિઝ્યુમ કર્યું ત્યારે સભામાં જેટલા પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફ્રેન્ડ્સ હતા એમની સાથે મારી ફ્રેન્ડશિપ થઈ, રાઈટ. એ લોકો હર સ્ટેપ પર એ લોકોએ મને મોટિવેટ કર્યું છે. ઇફ આઈ હેવ ટુ નેમ, આઈ ડોન્ટ, આપણે ટાઈમ રનિંગ શોર્ટ, બટ કૃષ્ણાભાઈ મજીઠિયા સાથે મારી ફ્રેન્ડશિપ ત્યાં થઈ. એટ 10 years ago, 15 years ago, he was already Asia Pacific Managing Director of Citibank, Managing Director for 6-7 countries. એ આખો દિવસ કામ કરે અને આફ્ટર જોબ મારી ક્વેરી સોલ્વ કરે કે એક્ઝામની તૈયારી કેવી રીતે કરવાની, કયા પેપર સોલ્વ કરવાના, કયા ક્લાસીસ જવાના, કેટલા ટાઈમમાં શું પતવું જોઈએ, મને ટાઈમ લાઇન્સ આપે, રાઈટ. તો ઈચ એન્ડ એવરી સ્ટેપ આઈ હેડ મેન્ટર્સ વિથ મી. અને પછી સંતોની એન્ટ્રી લાઈફમાં થઈ, ત્યાં અમારે ભક્તિ સ્વામી છે, અહીંયા આપણને બ્રહ્મવિહારી સ્વામી આપ્યા છે. એ લોકોએ ખાલી આપણને એક જ ડિરેક્શન તરફ લઈ ગયા કે આપણે નીલ ભણવું છે, રાઈટ. આપણે સારામાં સારી ડિગ્રી લેવી છે. કદાચ મારી સ્કિલ સેટ છે નથી છે એ ક્યારેક કૃષ્ણભાઈ કે ભક્તિ સ્વામી જોયું નથી, પણ એ લોકોએ એમનો ટાઈમ મને 100% આપ્યો છે. એ લોકોનું ખાલી એક જ ફોકસ હતું કે આપણે સારામાં સારી ડિગ્રી લઈએ ને એ ડિગ્રી માટે જે પણ જોઈએ એ આપણે એ મને 100% આપતા હતા. અને દેન ઇવેન્ચ્યુઅલી વી વેન્ટ ઓન ટુ આપણે આપણી CA ડિગ્રી કમ્પ્લીટ કરી, રાઈટ. એટલે ધ પોઈન્ટ આઈ એમ ટ્રાઇંગ ટુ મેક ટુડે ઇઝ 2010માં પણ સ્કેમ્સ હતા, મોબાઈલ ફોન ન હતા, કાઉન્ટર સ્ટ્રાઇક ન હતા, હુક્કા ન હતા. 2025માં પણ સ્કેમ્સ છે, ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયા છે, અને 2050માં પણ સ્કેમ્સ રહેવાના છે, રાઈટ. બટ એટ ધ એન્ડ ઓફ ધ ડે વી વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધોઝ સ્કેમ્સ, નોટ વેસ્ટ અવર ટાઈમ એન્ડ એનર્જી ટુવર્ડ્સ ધોઝ સ્કેમ. તો દેટ્સ વેર ધીસ મંદિર, દેટ્સ વેર ધીસ હરિસેના, દેટ્સ વેર ધીસ ટેમ્પલ કમ્સ ઇન ટુ પ્લે. જે આપણને હરેક સ્ટેપ પર, હરેક, આઈ થિંક નિરામયભાઈએ વાત કરી કે યુનિવર્સિટીની એપ્લિકેશન માટે આપણને હેલ્પ કરી છે. એટ એવરી સ્ટેજ દે આર વિથ અસ. તો આજે વધારે વાત નથી કરવી, ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ કે આપને ડિસ્ટ્રેક્શન ગમતું નથી ને અમારે કરવું નથી. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની જય.